થાય નહીં. એ જરાય પણ પોતાની સ્થિતિમાંથી ડગે નહીં. પણ એ આત્મનિષ્ઠા રૂપી આવી જેને જ્ઞાન છે એ આવા જે સુખ દુઃખ રૂપી જે નદી આવી એને તરી ગયો. એટલે એને ન સુખ થયું, ન દુઃખ થયું, ન કોઈ માન સન્માન કર્યું કે અપમાન કર્યું, એની કોઈ એને અસર થઈ નહીં. અને એની ધીરજતા એમને એમ ટકી રહી. પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. મહારાજ કહે છે જે મૃત્યુનો સમય છે, મરવાનો એટલે આ દેહ છોડવાનો જે સમય આવે એ તો કેવો છે? સાગર જેવો. નાના મોટા સાગર જેવો નહીં, પણ કેવો? હિંદ મહાસાગર જેવો. એવા મોટા સાગર જેવો જે આ મૃત્યુનો સમય છે, એ સમયને તરવો એ તો ગમે તેવો તરવૈયો હોય એને પણ વહાણની જરૂર પડે, અને જેને તરતા નથી આવડતું એને પણ વહાણની જરૂર પડે. માટે ત્યાં તો આત્મનિષ્ઠા વાળો હોય તથા વગર આત્મનિષ્ઠા વાળો હોય એ બેને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. જ્યારે ભગવાનના ધામમાં જવું છે, આ દેહને છોડવો છે, દેહને છોડીને જ્યાં પણ જવાનો વારો આવે ત્યાં ભગવાનની ઉપાસના રૂપ વહાણની જરૂર પડે. ભગવાનની જો ઉપાસના ન હોય, વહાણ ન હોય તો સમુદ્રને તરી શકે નહીં. એમ ભગવાનની ઉપાસના જો ન હોય તો એ સમુદ્રને એટલે મૃત્યુને તરી શકે નહીં. એટલે એના માથેથી મૃત્યુ જાય નહીં. મૃત્યુને તરી શકે નહીં એટલે શું? મરે નહીં એવું નહીં. ઘણા પાછું એવું સમજ્યું ગયા એને મરણ જ ન થાય, મરવું જ ના પડે. પણ એનો મૃત્યુ એનો પીછો ન છોડે. આ દેહ તો છોડે એટલે ફરી વાર સામે મરવાનું ઊભું જ હોય. ખ્યાલ આવ્યો? આ દેહ છોડે એટલે ફરી વાર બીજો દેહ મળે, અને બીજો દેહ મળે એટલે ત્યાંય પાછું એને મરવાનું છે, અને વળી પાછો એનાથી બીજો દેહ મળે એટલે વળી પાછું મરવાનું છે. એટલે મૃત્યુને પાર પામી શકે નહીં. એના માથેથી મૃત્યુ જાય નહીં. મરવાનું રે રે ને રે. અત્યાર સુધી જેમ મર્યો અને જન્મો, મર્યો અને જન્મો, કેટલી વખત મર્યો આ જીવ? મહારાજ વચના ગણતરી કરી આપી છે ને કે કેટલી વખત આ મર્યો જીવ. કમ્પ્યુટરમાં ડિજિટ ન આવે એટલી વખત આ મર્યો અને જન્મો. પણ હજી સુધી એના માથેથી મૃત્યુથી દૂર થઈ શક્યો નથી, મૃત્યુને છોડી શકતો નથી. એવું વળગ્યું છે, એવું વળગ્યું છે મૃત્યુ, એને છોડી શકતો નથી. કેમ? ઓલો મકોડો હોય ને, ચોમાસું હોય ને, મકોડા નીકળે, મકોડો બટકું ભરે ને, છોડી ન હોય. એમ મૃત્યુને અને જીવાત્માને મૃત્યુ એ જીવને એવી રીતે વળગ્યું છે કે છૂટતું નથી. મકોડો ભૂલી ચૂકે જો કરડ્યો હોય તો સમજવાનું એમ કે એમ ભાગો તો 2 કટકા થઈ જાય, પણ એ છોડે નહીં, છૂટે નહીં. એમ આ મૃત્યુ આ જીવાત્માને છોડતું નથી. મૃત્યુ થાય એમ વળી પાછું સામે મૃત્યુ છે જ. એટલે મૃત્યુને તરવું હોય, મૃત્યુને પાર ઉતરવું હોય તો મહારાજ કહે છે ત્યાં તો એવો જે આત્મનિષ્ઠા વાળો, પેલા કહ્યો એવો આત્મનિષ્ઠા વાળો હોય કે વગર આત્મનિષ્ઠા વાળો હોય, બેને ઉપાસના રૂપી વહાણની જરૂર પડે. ઉપાસના, પરમાત્માની ઉપાસના રૂપી વહાણની જરૂર પડે. ત્યાં જ્ઞાન કામ આવે નહીં, ત્યાં ભક્તિ કામ આવે નહીં, ત્યાં ત્યાગ કામ આવે નહીં, વૈરાગ્ય કામ આવે નહીં. ગમે તેવા ત્યાગી થઈ ગયા હોય, ગમે તેવા વૈરાગી થઈ ગયા, ગમે તેવા જ્ઞાની થઈ ગયા હોય, તપસ્વી થઈ ગયા હોય, પણ મૃત્યુને તર્યા કોઈ? સૌભરી જેવા ઋષિની વાત મહારાજે લખી. કેવું તપ કર્યું હતું? 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું હતું. તપ કામ ન આવ્યું. કેટલાય મોટા મોટા જ્ઞાની થઈ ગયા હતા, કેટલાય વૈરાગ્ય વાળા. વૈરાગ્ય વાળા તો છે ને, મહારાજે એમ કહ્યું કે કેટલાક તો એ આપણા સંપ્રદાયમાં તો ક્યાં વૈરાગની વાત જ છે, ક્યાં ત્યાગની વાત છે. કેટલાક તો એવા વૈરાગ્ય વાળા છે, એવા ત્યાગ વાળા છે બીજા મતપંથમાં, તો ખાવા પીવાનું તો બંધ જ કરી અને ગુફામાં હંતને બેહી રહે છે, ગુફામાં હંતને બેહી રહે છે, ચારે બાજુ દિવાલો ચણીને અંદર બેહી રહે છે.
તો એવું મોટો ત્યાગ હોય, એવો મોટો વૈરાગ્ય હોય, એવું મોટું જ્ઞાન મેળવ્યું હોય, એટલું મોટું તપ કર્યું હોય, તો પણ મૃત્યુ એને છોડતું નથી. એને ઉપાસનાની જરૂર પડે. એટલે જયારે મૃત્યુને તરવું હોય ત્યારે જ્ઞાન કામ નથી આવતું, વૈરાગ્ય કામ આવતો નથી, જપ તપ ભક્તિ આ બધું કઈ કામ ન આવે. ત્યાં શું કામ આવે? ઉપાસના. પરમાત્માના સ્વરૂપની જે ઉપાસના છે એ ઉપાસના રૂપ જ્યાં સુધી વહાણની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જીવાત્મા મૃત્યુને પાર પામી શકતો નથી. એટલે એના માથેથી મરવાનું ટળતું નથી. એક વખત મરી એટલેથી એનું પૂરું થતું નથી, બીજી અસંખ્ય વખત મરવું પડે છે. એટલે ઉપાસના રૂપ વાહનનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે. મહારાજ કહે છે અંત સમયે તો ભગવાનનો દ્રઢ જે આશ્રય હોય એ કામ આવે. ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ કે આત્મનિષ્ઠા એ કામ આવવાનું નથી. એ તો ફરીવાર જન્મ લેવો જ પડશે. ફરીવાર ગમે ત્યાં ગમે તે જગ્યાએ ક્યાંક ભૂત પ્રેતનો જન્મ મળશે, કે ક્યાંક મનુષ્ય થવું પડશે, કે ક્યાંક કોકનો નોકર ચાકર કે બળદ. હા, જ્યાં ત્યાંથી જેમ તેમ કરીને બધું લાવીને ભેળું કર્યું હોય, જેનું તેનું જેમ તેમ છેતરી અને બ્રેન વોશ કરીને ભેળું કર્યું હોય તો શું થાય? એનું ચૂકવવા જવું પડે અને ગમે તે થવું પડે. જેણે ઉપાસનાનો ત્યાગ કર્યો, જેણે ભગવાનના આશ્રયનો ત્યાગ કર્યો, ઉપાસના એટલે આશ્રય, આશ્રય એટલે ઉપાસના, અને આશ્રય તૂટ્યો એટલે ઉપાસના તૂટી, ઉપાસના તૂટી એટલે આશ્રય ગયો. પછી ભજન ગમે તેટલું કરતો હોય, ભજનમાં, ઉપાસનામાં, આશ્રયમાં બહુ મોટો ફેર છે. કોઈ સ્વામિનારાયણનું ભજન તો દુનિયામાં બહુ લોકો કરે છે. રામ રામનું ભજન આખી દુનિયા કરે છે, કૃષ્ણ કૃષ્ણનું ભજન આખી દુનિયા કરે છે, પણ આશ્રય કે ઉપાસના નથી. ઉપાસના એટલે આશ્રયની દ્રઢતા. અહીંયા મહારાજે સ્પષ્ટતા કરી કે ઉપાસના રૂપી વહાણ એટલે ઉપાસના રૂપી વહાણ એટલે ઉપાસના એટલે શું? આગળ મહારાજ એમ કહ્યું અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશ્રય હોય તે જ કામમાં આવે. ઉપાસના જ કામમાં આવે. ઉપાસના રૂપી વહાણ એટલે વહાણ કેવું? તો મહારાજ એમ કહે છે કે આશ્રય રૂપી દ્રઢ ઉપાસ. આશ્રય દ્રઢ હોવો જોઈએ. આશ્રય છોડ્યો, ભગવાનનો આશ્રય છોડી અને બીજાનો આશ્રય સ્થાન કરી લીધું. સમજણ પડે છે ને? આશ્રય તો બધાને ભગવાનના મંદિરમાં જાવ ત્યાં સરસ છાંયો આવી પવન મળે. તમારા ઘરે આવું સરસ એર કન્ડિશન હોય ને ઘર હોય, પણ એ કોનું થયું? ઘરનું થયું. અને પેલું કોણ થયું? ભગવાનનું થયું. એટલે આશ્રય છોડી અને કોઈ ગમે તેવો જપ કરે, તપ કરે, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, જ્ઞાન હોય, ધ્યાન હોય, પણ આશ્રય છૂટ્યો, ભગવાનથી છૂટો પડ્યો. એટલે આશ્રયમાં એ વહાણ લઈને બેઠો, પણ વહાણમાં મોટું જબર બખોરું હોય તો એ વહાણ શું કામ આવે? આશ્રય છે, ભજન કરે છે સ્વામિનારાયણનું, એ સ્વામિનારાયણના ઉપાસના રૂપી વહાણ પકડ્યું તો છે, પણ કેવું છિદ્ર વાળું વહાણ. આશ્રયની દ્રઢતા નથી, આશ્રય છોડી દીધો છે. આશ્રય કોને કહેવાય? કે સ્વામિનારાયણ ભગવાને જે પણ ભગવાને બાંધેલી મર્યાદા, ભગવાન રામ હોય, કૃષ્ણ હોય કે શંકરાચાર્યનો સિદ્ધાંત હોય, તો એમણે જે બાંધેલી મર્યાદા એને છોડે એટલે આશ્રય છૂટી ગયો કહેવાય આપમેળે. એટલે સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા, સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, એનેથી જુદો પડીને કંઈ પણ કરે, એ ગમે તેવો સાધુ હોય, ત્યાગી હોય, સદગ્રહસ્થ હોય, દાનેશ્વરી હોય કે પરમ એકાંતિક હોય, પરમ એકાંતિક હોય, પણ આશ્રય છૂટ્યો એટલે એની ઉપાસના તૂટી, અને ઉપાસના તૂટી એટલે વહાણ તૂટ્યું. પછી એ મહાસાગરને તરી અને જાય કેવી રીતે? આ વિચાર કરજો. એટલે ભગવાન સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલો સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા દેવ, હા, દર્શન કરવા તો હવ આવે, વાતો એની હવ કરે, પણ આશ્રયમાં રહેવું જ કોઈ આશ્રયમાં રહેવું નથી.
આશ્રયની બહાર નીકળી ગયા. અમે માનીએ છીએ ને, વાણને માનવું છે તો સૌને, પણ વાણમાં બેસવું નહીં. વાહણના બેસવું નથી. વાહણ બહુ સારું છે, વાણના વખાણ કરવા છે કે વાણ બહુ સારું છે, જલ્દી જાય છે, બેહવાની સીટો હારી છે, બધું વખાણ કરું, પણ વાણમાં બેહવું નહીં, સામે જવું છે. આ સ્થિતિ જગતમાં થઈ છે લોકોને, કે દેવને માનીએ છીએ, અમે તો દેવના દર્શન કરવા જઈએ છીએ, આવું કહે છે ને બધા લોકો. લોકોને બ્રેન વોશ કરે છે. જો અમે તો દેવને પૂજા કરવા જઈએ છીએ, રોજ દર્શન કરવા જઈએ, એકાદશી હાલતા જઈએ છીએ, આવી વાતો કરે. એમ વહાણ બહુ સારું છે, કેટલું સારું છે, જો ટિકિટે લઈ લીધી છે મેં, 5 રૂપિયા 10 રૂપિયાની ટિકિટે ખરી, બેહવું નહીં, એમાં બેસવું નથી. અને સામા કિનારે જવું છે. આવી જો માનસિકતા હોય તો એ સામા કિનારે કેમ પહોંચે? સામા કિનારે પહોંચવું છે, મૃત્યુને તરવાનું આવે. આશ્રયની દ્રઢતા, એ મહારાજે શબ્દ લખ્યો છે, દ્રઢ આશરો. એમાં સહેજ પણ જો લોલમપોલ કરે, ભગવાનનો આશ્રય છૂટ્યો અને ભગવાનથી છૂટો પડ્યો, એ ગમે તેવો સમર્થ હોય, મહારાજે અહીં ગણ્યું કે આત્મનિષ્ઠા વાળો હોય, જેને માન ન જોડે, જેને સન્માન, જેને ટાઢ, જેને તડકો, જેને ભૂખ ન હેરાન કરી શકતી હોય, આ બધા આત્મનિષ્ઠા વાળા કહેવાય. એને ન લાગે ભૂખ, ન લાગે તરસ, ન માન કે સન્માન કે અપમાન, બધું કઈ ન હોય, એ તો આત્મનિષ્ઠા વાળો થયો. પણ આશ્રય ન હોય, જો આશ્રયની દ્રઢતા ન હોય, તો મહારાજ કહે છે અંત સમયે એ આત્મનિષ્ઠા વાળાને પણ ત્યાં ઊભું જ રહી જવું પડે. એ મૃત્યુને પાર ન પામી શકે, એટલે એના માથેથી મૃત્યુ ન જાય. એને જન્મ લેવો જ પડે, બીજો ફરજિયાત છે. અને જન્મ લીધો એટલે મૃત્યુ તો આવવાનું છે, એટલે મૃત્યુ તરી શકતો નથી. એટલે ઉપાસના રૂપી જે વહાણ છે, અને એની જરૂર પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશ્રય હોય તે જ કામમાં આવે છે. મૃત્યુને તરવું હોય તો ભગવાનના આશ્રય સિવાય જપ, તપ, વ્રત, ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ એ પણ કામમાં ન આવે. ભક્તિ તો દુનિયામાં હવ કરે છે. કેટલાય માળા લઈને કોઈ માતાજીની કરે, કોઈ હનુમાનજીની કરે, કોઈ ગણપતિજીની કરે, એ ભક્તિ જ કહેવાય ને. કોઈ નવધા ભક્તિ કરે, એ બધી ભક્તિ તો છે. જપ, ગમે તે મંત્રોનો જપ કરે, ગમે તે મંત્રોનો જપ કરે, એ ભક્તિ જ કહેવાય. પણ એ ભક્તિ પણ આત્મનિષ્ઠા જેમ કામ નથી આવતી, એમ ભક્તિ કામ ન આવે, એમ ત્યાગ કામ ન આવે, એમ વૈરાગ્ય કામ ન આવે, એમ ગમે તેટલું કઠોર ઉગ્ર તપ કર્યું હોય એ પણ કામમાં ન આવે. કામમાં ઉપાસના આવે અને ભગવાનનો દ્રઢ આશ્રય હોય, એ જ મૃત્યુને તરી શકે. કામમાં એ આવે છે. પણ અંત સમયે આત્મનિષ્ઠા કઈ કામમાં આવતી નથી. મહારાજે સ્પષ્ટતા ફરીવાર કરી કે અંત સમયે એટલે મૃત્યુને તરવું હોય, અને ભગવાનના ધામમાં મૃત્યુને ત્યારે જ તરી શકે. મૃત્યુ આ જીવાત્માના માથેથી મરવાનું ક્યારે ટળે? કે ભગવાનના ધામમાં જાય તો. ભગવાનના ધામ સિવાય તો જ્યાં જશે ત્યાં મૃત્યુ તેનો પીછો છોડતું નથી. જ્યાં જશે ત્યાં, સ્વર્ગલોકમાં જાય, દેવલોકમાં જાય કે બ્રહ્મલોકમાં જાય. મહારાજે કહ્યું ને બ્રહ્મા સુધી, બ્રહ્મલોકમાં જાય તો પણ બ્રહ્માને પણ બીક છે. કેટલા? મારા 100 વર્ષની આયુષ્ય પૂરી થશે એટલે મારે દેહ છોડવો પડશે. પછી ભલે ને આપણા કરોડો વર્ષો થઈ જતા હોય, યુગોના યુગો વીતી જતા હોય, ત્યાં સુધી બ્રહ્મા જીવે, પણ એક દિવસ તો મરવાનું એને પણ છે. એટલે મૃત્યુ એને છોડતું નથી. એટલે બીજા બધા સાધનો કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ જ્ઞાન મેળવી લે, કોઈ ત્યાગી બની જાય, કોઈ વૈરાગી બની જાય, કોઈ આત્મનિષ્ઠા વાળો બની જાય, આ બધા બની જાય. પણ એ ક્યાં સુધી પહોંચે? જઈને જાય ક્યાં? બ્રહ્માના લોક સુધી જાય તો પણ મૃત્યુ એનો પીછો છોડતું નથી. એટલે મૃત્યુને તરી શકતો નથી. મૃત્યુને તો ત્યારે જ તરે કે ભગવાનના ધામમાં જાય. પરમાત્માના ધામમાં પહોંચે ત્યાં મૃત્યુનો પ્રવેશ નથી, ત્યાં મૃત્યુનો ભય નાશ પામી જાય. એટલે મૃત્યુને તરી ગયો કહેવાય. તો એ ભગવાનના ધામમાં જવા માટે મહારાજ એમ કહે છે કે અંત સમયે આત્મનિષ્ઠા કામમાં આવતી નથી તે સારું.
તે માટે ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. ભગવાનની જે ઉપાસના એટલે કે ભગવાનનો જે આશ્રય, એ આશ્રયને અતિશય દ્રઢ કરીને રાખવો. ભગવાન સિવાય બીજા કોઈનો આશ્રય કરવો નહીં. ધનનો, માન સન્માનનો, યશ અને કીર્તિનો, જ્ઞાન કે વૈરાગ્યનો આશ્રય કરીને રહે, એને અંતે પસ્તાવાનો વારો આવે. કે ભગવાન સિવાય ગમે તેવો સમર્થ હોય, કોઈ ઇન્દ્ર જેવો ત્રિલોકીનો રાજા હોય કે કોઈ બ્રહ્મલોકનો અધિપતિ હોય, પણ એનો જો આશ્રય કર્યો હોય તો એને મૃત્યુ આવવાનું છે. તો જેને મૃત્યુ આવવાનું હોય એ બીજાને મૃત્યુમાંથી કેમ ઉગારી શકે? બીજા દુઃખમાંથી ઉગારી શકે? જે દુઃખ એને નથી એવું દુઃખ તમારું હોય એ મટાડી શકે, પણ મૃત્યુનું દુઃખ તો એને હોય. તો એ મૃત્યુના દુઃખ, પોતાને જે દુઃખ પડતું હોય એ દુઃખથી બીજાને ક્યાંથી છોડાવી શકે? ગમે તેવો સ્નેહી હોય, મિત્ર હોય, પાડોશી હોય, એટલા બધા સરસ સંબંધો હોય. આપણો વ્યવહાર હોય છે ને, પોતાને ત્યાં ખૂટી ગયું પાડોશીને ત્યાંથી લઈ આવે. લોટ ખૂટી ગયો, ઘઉં ખૂટી ગયા, તેલ ખૂટી ગયું, ઘી ખૂટી ગયું, મસાલા ખૂટી ગયા. આપણો જૂનો રિવાજ હતો ગામડામાં. શહેરમાં હોય છે, પાડોશી સારો સંબંધ હોય તો એકબીજાને ત્યાંથી લઈ આવે. અને જૂનો તો બહુ જ હતો. હજી ગામડાઓમાં હોય છે કે કોઈને ત્યાં દૂધ ખૂટી ગયું, કોઈને ત્યાં આ ઘી ખૂટી ગયું, કોઈને ત્યાં મીઠું ખૂટી ગયું, મરચું ખૂટી ગયું, પાડોશી ત્યાં લઈ આવે. પણ એને ત્યાં જે ખૂટી ગયું હોય એ લેવા જાવ તો શું મળે? હાવ નાખી દેવાની વસ્તુ હોય, કઈ કિંમતની નથી. મીઠું તમારા ઘરમાં ખૂટી ગયું, કેટલું છે? 5-10 રૂપિયાનો કિલો આવે ને, પણ મીઠું ખૂટી ગયું. હવે પાડોશી ત્યાં લેવા જાઓ, હાવ સસ્તી વસ્તુ છે, તમે કઈ એનો બોલો 250-300-400 રૂપિયાનો કિલોનું ઘી લેવા નથી ગયા, મીઠું લેવા ગયા કે થોડુંક મીઠું આપીને શાક બનાવવું છે, મીઠા વગર નહીં સારું લાગે. પણ એને ત્યાં ખૂટ્યું હોય તો હવે શું આપે તમને? હવે એને ત્યાં મીઠું ખૂટી ગયું, હવે ઘી તો ભર્યું છે. ઓલો એમ કે મીઠું નથી ભાઈ, હા મીઠું તો શું 5-10 રૂપિયાનું કિલો મળે છે, આ 400 રૂપિયાનું કિલો ઘી પડ્યું છે, ચોખ્ખું ભગરી ભેંસનું, 5-10 કિલો પડ્યું, જોઈએ એટલું લઈ જા. તમારે જોઈએ છે મીઠું અને ઘી આપે તો શું કરો? હા, ઘી શાકમાં નાખશો શાક મીઠું થશે? ભાવશે? શાકમાં તો મીઠાના દાણા જ નાખવા પડશે તો ભાવશે, પણ મીઠું એને ત્યાં ખોટું છે. એમ મૃત્યુ સમયે આ જીવાત્માને કોઈ જપ તપ રૂપી બળ આપે, આત્મનિષ્ઠાનું બળ આપે, એ તો 400-500 રૂપિયા જેવું ઘીની કિંમતનું થયું. કારણ કે એમને જપ થતા નથી, તપ થતું નથી, વૈરાગ્ય આવતો નથી, જ્ઞાન આવતું નથી, બહુ અઘરું છે. અને પેલાની કઈ કિંમત નથી મીઠા જેવી. કોની? આશ્રયની. કઈ કરવું પડે નથી, કઈ મહેનત કરવી પડતી નથી, કઈ પરિશ્રમ કરવો પડતો. આશ્રય જોતો હોય, જઈને બેસી દો એટલે આશ્રય મળી ગયો. પણ એ જ ખૂટી ગયો હોય એને શું કરવું? છે આશ્રય? બીજું બધું કેટલું બધું ભર્યું હોય, ઘીના હાંડલા ભરેલા હોય ને બીજું બધું મસાલા જે જો કિંમતી ખૂબ ભર્યું હોય, જ્ઞાન ખૂબ ભર્યું હોય, ત્યાગની વાતો તો આમ છોડો ઉડાડતા હોય, વૈરાગ્યની તો આમ મોટી બાંગો ઠોકતા હોય. પણ આશ્રય રૂપનું મીઠું નથી તો એનું શાક સ્વાદનું ક્યાંથી બને? પરમાત્માનો જેની પાસે આશ્રય નથી એ ગમે તેવો જ્ઞાન વૈરાગ્યની બાંગો નાખતા હોય તો એ બાંગો શું કામમાં આવે? ભગવાનનો આશ્રય છોડીને બહાર નીકળ્યો. સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલી સંપ્રદાયની મર્યાદા એ તોડી એટલે આશ્રય તૂટ્યો. આશ્રય તૂટ્યો એટલે ચોમાસાનો ઋતુ આવે, ચોમાસાની ઋતુ આવે એટલે ઘરમાં મીઠું ઓગળી જાય છે ને, બધાને અનુભવ હોય, પૂછી જોજો ન હોય તો ઘરવાળાને કે આ ચોમાસાની ઋતુ આવે પેલું ગમે તેમાં વાસણમાં પાત્રમાં જ્યાં ભર્યું હોય મીઠું ઓગળી જ જાય. આ મીઠું ઓગળી ગયું છે આ કળિયુગ આવ્યો એટલે. જ્યાં માન સન્માન મળવા મળ્યું, અધિકાર અને સત્તા મળવા માંડી એટલે આશ્રય રૂપી મીઠું ઓગળી ગયું. ઓગળી ગયું મીઠું. હા, મીઠું ઓગળી ગયું છે, એની કઈ કિંમત તો નથી. છે કિંમત? આશ્રય નહીં. કઈ કરવું પડે છે. જ્ઞાન મેળવવું હોય તો કેટલી મહેનત કરવી પડે, ત્યાગ કરવો હોય તો કેટલું બધું છોડવું પડે તો ત્યાગી કોઈ કે. વૈરાગ્ય ક્યારે કહેવાય?
કે કુટુંબ પરિવાર બધું છોડીને વૈરાગ્યવાન બેસી જાય, કેટલી મહેનત. આશ્રય તો મીઠાના જેટલી કિંમતનો છે. ભગવાનના શરણમાં બેસી જાઓ, ભગવાનની મર્યાદાનો છોડો નહીં, એટલે આશ્રય સૌને મળી ગયો. પણ એ આશ્રય રૂપી મીઠું જ જેની પાસે ખૂટી ગયું છે, આશ્રય જ નથી, ઓગળી ગયું. શેમાં ઓગળી ગયું? જેમ ચોમાસું આવે ને વરસાદની વિજન સુજન થાય ને વરસાદ વરસે એટલે મીઠું ઓગળે, એમ કળિયુગનો વરસાદ વરસ્યો, સત્તા મેળવવાનો, ધનની લાલચનો વરસાદ વરસ્યો, માન સન્માનનો વરસાદ વરસ્યો, અધિકારનો વરસાદ વરસ્યો, એટલે આશ્રય રૂપી મીઠું ઓગળી ગયું દુનિયામાંથી. અને પછી એના ઘરે જઈ અને તમે એમ કહો 2 દાણા આપને, ભાઈ મારે એકલાનું શાક કરવું છે, 2 દાણા જોઈએ ને મીઠું, કેટલું જોઈએ? એકલાનું શાક કરવું છે, 2 દાણા મીઠું જોઈએ, પણ એના ઘરમાં જ મીઠું ન હોય, શું આપે? ઓગળી ગયું છે. હા, જીવાત્માને એમ થાય. પછી એમ લાલચે ગમે ત્યાં જાઓ ને, ગમે તેવો મોટા મોટા ફૂંફાડા મારતા હોય, ત્યાગ વૈરાગના હાંડલા ભરેલા હોય, ઘી ગોળ ખાંડના, પણ મીઠું ના હોય, એનું શું કરવાનું? એનું શાક ક્યાંથી સ્વાદિષ્ટ થાય? એટલે એનું મૃત્યુ એ મૃત્યુથી કેમ તરી શકે? એટલે મહારાજ એમ કહે છે કે ભગવાનની ઉપાસના એટલા માટે દ્રઢ રાખવી. આ મહારાજે જે સંકલ્પ કર્યા હતા ને, 4 સંકલ્પ કર્યા હતા, એમાં પહેલો સંકલ્પ હતો, એ શું સંકલ્પ હતો? મહામંદિરોનું નિર્માણ કરવું. શા માટે નિર્માણ કરવાનું કારણ હતું? ઉપાસનાની દ્રઢતા માટે. બીજું બધું કાર્યો બીજા બધા થયા કરે, પણ ઉપાસનાની દ્રઢતા માટે તો મહામંદિરનું નિર્માણ કરવું. અને એ સિવાય ઉપાસના ટકે નહીં. પ્રાર્થના લઈ મોટા મોટા એ કરે, એમાં ઉપાસના ન ટકે. ઉપાસના ક્યાં ટકે? જ્યાં સ્વામિનારાયણ ભગવાને મહામંદિરો નિર્માણ કર્યા, એ નંદ સંતોએ મહામંદિરોનું નિર્માણ કર્યું. સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈને પધરાવેલા દેવ, સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરેલી પ્રાણ પ્રતિષ્ઠા, કે સ્વામિનારાયણ ભગવાને સ્વયં પ્રસાદીના કરીને આપેલા સ્વરૂપો, પોતાના સ્વરૂપો, એવા સ્વરૂપો જ્યાં બિરાજમાન હોય એને મંદિર કહેવાય. એ મંદિર વગર ઉપાસનાની સ્થિરતા રહેતી નથી, ઉપાસના ટકે નહીં. તો એ મંદિરોને, એ સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા ઉપાસનાના કેન્દ્રો, એને છોડી અને કોઈ પછી બીજા બધા કેવા ગમે તેવા કેન્દ્રો ઉભા કરે. કોઈ ત્યાગનું કેન્દ્ર ઉભું કરે, કોઈ વૈરાગ્યનું કેન્દ્ર ઉભું કરે, કોઈ વિદ્યાનું કેન્દ્ર ઉભું કરે, કોઈ જ્ઞાનનું કેન્દ્ર ઉભું કરે, કોઈ બ્રહ્મસત્રનું કેન્દ્ર ઉભું કરે, પણ ઉપાસના તો ન હોય. અને ઉપાસના ન હોય એટલે મહારાજ અહીંયા સ્પષ્ટતા કહે છે, ચોખ્ખી વાત, હા ઉઘાડી, કે ઉપાસના વગર, ઉપાસનાની દ્રઢતા સિવાય મૃત્યુને તરી નહીં શકે. બીજું બધું મળી શકશે એને. હા, શહેરમાં લટાર મારી આવશે, પણ સાગરને તરીને સામા કિનારે જવું છે ત્યાં નહીં પહોંચે. ભગવાનના ધામમાં પહોંચવાનો નથી. આ મૃત્યુને તરશે નહીં એટલે ભગવાનના ધામમાં જશે નહીં. અને ભગવાનના ધામમાં જશે તો ત્યાં મૃત્યુ છે જ નહીં. મૃત્યુ તો ત્યાં એક જ જગ્યાએ નથી, બાકી બધે અનંત કોટી બ્રહ્માંડોમાં, અનંત કોટી બ્રહ્માંડોમાં જ્યાં જ્યાં જશો ત્યાં બધે જ મૃત્યુ છે. એક ભગવાનના ધામમાં નથી મૃત્યુ. એટલે ભગવાનના ધામમાં જવું હશે તો ઉપાસનાની દ્રઢતા જોશે, આશ્રયની દ્રઢતા જોશે. અને આશ્રયની દ્રઢતા નહીં હોય, ઉપાસનાની દ્રઢતા નહીં હોય તો બીજું બધું તો મળી જશે, બધે તરી જવાશે, પણ મૃત્યુને તરી શકાશે નહીં. આમ બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? મુક્તાનંદ સ્વામીએ વળી પાછો પ્રશ્ન કર્યો. મનમાં સંશય હતો કે ભગવાનનો ભક્ત હોય, ભગવાનના ધામમાં દેહને છોડીને જાય ત્યારે કેટલીક સિદ્ધિઓ આડી આવે. આ દેહમાં હોય ત્યારે આવે, દેહને છોડીને જાય ત્યારે આવે, અને એને લલચ આવે. એટલે મુક્તાનંદ સ્વામી કે આ ભગવાનનો ભક્ત હોય એને આવી સિદ્ધિઓ આડી આવે કે નિશ્ચયમાં કઈ ડગમગાટ હોય એને આવે? એટલે કારણ કે સિદ્ધિઓ જો ભગવાનનો ભક્ત હોય તો ભગવાનના ભક્ત તો બીવે.
સામાન્ય એમ છે ને કે સિદ્ધિઓ તો ભગવાનના ભક્તથી બીવે, કારણ કે ભગવાનના ભક્ત તો 4 પ્રકારની મુક્તિને ઈચ્છતો નથી, તો એ સિદ્ધિઓને શું કરવા ઈચ્છે? તો મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ આ નિશ્ચય વાળાને સિદ્ધિઓ આવે છે કે નિશ્ચય વાળામાં ડગમગાટ હોય,